વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકાર માટે શરમજનક સર્વે સામે આવ્યું છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5માં દેશના 10 કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે, જેમાં ડાંગ, પંચમહાલ, તાપી, નર્મદા જિલ્લામાં બાળકો સૌથી વધુ કુપોષિત છે। આદિવાસી વિસ્તારોમાં યોજનાઓ માત્ર કાગળ પર હોય એવી વાસ્તવિકતા સામે આવી છે, ત્યારે 21% જેટલા બાળકો હાલ કુપોષણનો શિકાર છે અને અંતરિયાળ જિલ્લાઓમાં બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે। કુપોષણનું જો રેટ જોઈએ તો અબાઉટ 21% જેટલા 0 થી 5 વર્ષના બાળકોમાં હોય છે અને મુખ્યત્વે આમ જોઈએ તો બાળકોની જે છે ફોલ્ટી ફૂડ હેબિટ્સ છે, પછી ઇન્ફેક્શન છે, માલ એબ્સોર્પ્શન્સના કારણે પણ આવું બનતું હોય છે। વધુમાં જે છે જિલ્લામાં આપણા કુલ 6 CMTC સેન્ટર અને એક NRC સેન્ટર છે, જ્યાં બાળકોને 14 દિવસ સુધી દાખલ રાખીને એમને કુપોષણ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે। વધુમાં જે છે બાળકોને નાના મોટા કંઈ ઇન્ફેક્શન્સ કહો એના માટે ડેલી જે છે મેડિકલ ઓફિસર્સ અને ત્યાંના જે સ્પેશિયાલિસ્ટ હોય એ લોકો મારફતે ચકાસણી કરે ને। તાપી જિલ્લાની અંદર હાલમાં 21% જેટલા કુપોષિત બાળકોની સંખ્યા છે, જે બાળકો 0 થી અને 5 વર્ષના છે। આ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામો પણ ચલાવીએ છીએ। દૂધ સંજીવની યોજનાનો લાભ આપીએ છીએ, સાથે સાથે આપણે બાળકોને THR એટલે કે ટેક હોમ રેશન પણ આપીએ છીએ અને 3 થી 6 વર્ષના બાળકોને આપણે આંગણવાડી કક્ષાએ 2 ગરમ નાસ્તા પણ આપીએ છીએ।